હા શું કર્યું એ ઝડપ કરી ભાઈ હજી તો આપણે 5-6 વોટે પાછળ હતા હમણાં સમાચાર આવશે રા હા તો 11 તો વાગે આપણે 2 વાગે આવતા હશે તો તું એ ડીજે વાળાને ફોન કરી ડાલામાં ભરીને રાખે આપણે પાર્ટીયાથી વર્કઆઉટ કાઢી દે ઘરથી આવડે છે ધૂમધૂમથી હરે ઝડપ કરી દો હા મારે ફોન આવે પાડો હા એ આટલી વાર ના હોય તો હાર બીજા લાવીને રાખ ફટોફટ ભલે મોંઘા લાવદે હારા લાવદે આમ વટ પડવો જોઈએ આપણો હા ફટોફટ કરી ચમ બાપુજી આયા ચમ કોઈ નથી બીજું તો હમાસર આલ્યા વગર રહી તો 1000 વાગ્યા છે શું હવે લડો થયું લાગતું નથી ચમ એટલે 1000 વોટની ગણતરી બાકી રહી છે છેલ્લા વોટની અને 700 વોટથી સામેવાળી પાર્ટી આગળ છે પણ તો મેં હમણાં હમાસર જોયા હતા 5-6 વોટ પાછળ હતા એટલે આમ કોશન હાલ આયોજન બીજું નવું ન કરતો પાછો પણ આપણે જીતે જ ન એટલે જીતેલો તો મોજમાં આવ્યો મોટો હટાડીને તો આવ્યો છું મકર નો કોબે ધર રહી જાય પણ તમે આમ વસ્તી ઉપર ભરોસો કરો પબ્લિકે વોટ આલ્યા છે આપણને જીતે ફાઇનલ જીતવાના છે વસ્તીએ ખાલી બોટલી ઉલાડી દે વોટ તો આલ્યા જ નથી એટલે આ તે જોયા છેલ્લા વોટની અંદર તો આપણા બધા કટ્ટર દુશ્મનો જ ભર્યા અને 1000 માંથી આપણને 700 મળશે અમે વાળા 300 ની લીધે પણ એવું ના બને ખર્ચો જ બધો અહીંયા ઘણો તો કર્યો છે કેટલું આલ્યું છે અહીંયા કોઈ બચ્યું નથી અહીંયા જતા તો કીધા હતા તમારે હોય પ્રચાર કરવા આવવાનું જ નથી હોય 100% છે મેં આવતા જ નિયમ કીધું એ બધો મેલ તું હિસાબ માર કેટલામાં બેહાડી પણ એ તો ન કરવાનું કર્યું છે દારૂ કેટલા ખર્ચે દારૂમાં બધાયથી 260 બે હાઈટ નું દારૂ કોણ થઈ ગયું બધાય પીએ છે ત્યાં તો થેલી મારતા હોઈએ કે છે અમે થેલી નડતા નથી કદી અમારે તો ઓલું જ દું છે અને પણ બે હાઈટ નો દારૂ થોડા કોઈ દો દાડમ પાઈ જાય એટલું તો જોઈએ જ ને પીધું કોણે ગામમાં આલ્યું આજુબાજુના 2 ગામોમાં બધી ગાડીઓ આલી તારા ભાઈ બધા તો આલ્યું ને ભાઈબંધો તો ઓછું આલ્યું છે એમ 8-10 આલ્યા હશે તારા ભાઈ બંધો હારું કરીને ચો હોય ભેગો કર્યો તું પણ એ નથી પીતા અહીંયા કીધું તો કે આપણા મેલના જે વોટ છે ને 30-40 વોટ અહીંયા કે આલવું પડે એમ થઈ શરમમાં નથી મોજી કીધા એટલે કે એ લેવા આવ્યા હતા એમ અને બીજાને કેટલા પૈસા આલ્યા હતા વોટ હારું કરીને પૈસા તો જો આપણે લોબા આલ્યા જ નથી ગણો 31 જેવા જ આલ્યા 31 લોબાન થી આલ્યા આથી લોબા કેટલા હોય આથી લોબા કેટલા હોય પણ એ તો વોટ લેવા એટલે આપણે થોડોક તો ખર્ચો કરવો જોઈએ ને કરી થઈ ગયો તારો બાબા ડેલિકેટ ની સોટણીમાં તો ખરેખર બાપામાં ભેગું નહીં થાય જેટલો કમાડ્યો હતો ને છેલ્લે 2 ટર્મથી બધો ખોયો પણ નથી છો લાંબો ખર્ચો કેટલો છો ટોટલ 22-23 પહોંચ્યું 22-23 લાખ ભગી 22-23 લાખ પણ તમે તો ડેલિકેટમાં ઉભા રહ્યા હતા 15-17 તો સરપંચમાં થઈ જાય છે તો આ તો બીજા 2-3 ગામમાં જોવાનું ને એટલે પણ 22-23 લાખ એટલે તે શું તે શું છે ને હું નથી મટાયા હતા કેમ છે 22-23 લાખ કેમ ભોય ગોડું છું મેં હિસાબ જ ન રાખ્યો બધું તમને આપી દીધું પણ એ તો આપણે જીતી જશે એટલે વસૂલ છે એમાં કોઈ નુકસાન નથી હવે શું સપનામાં હતી જ સપનામાં નહીં બાપુજી તમે ધીરજ રાખો તમે 5-5 રનથી જીતતા આવ્યા છો જીતે જ છું આપણે એ બધી વાત મિલતું હવે મને એમ કે ચિયા વોર્ડમાંથી વોટ સૌથી ઓછા આવ્યા છે કેમ કે હમણાં તો આપણે આગળ હતા 3 વોર્ડમાંથી ઘણો ઓછો બન્યા 3 વોર્ડમાં તો ત્યાં સૌથી વધારે દારૂ વેચ્યો છે ખર્ચો અહીંયા છો અહીંયા જો કીધું તમારો પ્રચાર કરવા આવવાનું જ નથી તમારે હોય 100% છે એટલે પછી જેટલું જીતો આલ્યો ખર્ચો કર્યો પણ આપણે એમની જાત નથી એટલે દારૂ પૈસા સૌથી વધારે 80% દારૂ અહીંયા ભીધો 3 વોર્ડ વાળા અને વોટ કોઈ નહીં વોટમાં જે દગો કર્યો પડ્યું પોણીને તો માટલો પડ્યો હોય લોટો અહીંયા પાણી નહીં દારૂ એટલે આમાં હારી ગયો છે ને તારાથી દારૂ પીવું છે 18 દાડાથી મજા કરેલો હતો હજી કેટલો મૂળ ફાટી હે પાછા પડ્યો બાવળિયામાં થઈને હાલ તો ફોટોની છે પાછા ઘરનો લાવીને પીવો પડશે ને શેણે ભેળું નહીં થાય શેણે આયા ભિખારી કરી નાખ્યા વોટિંગ ને બીજે દાડે હાથ લઈ ગયો મારા હારું નતો લઈ ગયો તો તમારા વોટ નાખે એટલે ભાઈબંધન પાયો ઓહો મેં તો એને આલ્યા હાથો હાથ 2 વાર તારો તો વોટ બધા આવ્યા છે ને હા આ હારું યાદ કરી મારા પરિવારમાંથી બધા વોટ તો મને આવ્યા ચિયા વોર્ડમાં હતો 3 આયા ને તમે 3 વોર્ડમાં હતો
બધા એટલે કેટલા ત્રીજા વોર્ડમાંથી વોટ ગણી 3 આયા છે તે હા આપણ તો 3 આયા ને, એક મારા ભાઈનો આવ્યો, એક મારો આવ્યો ને એક મારા બૈરાનો. અચ્છા બાપુજી એ આ ઓલા સમનો ને માધીઓ ને મગનો ને મારા બેટા મફત નું પી ગયા. એટલે આ બોટલો ને બોટલો અહીંયા ખાલી કરી છે અને વોટ ઓલા ના લ્યો. એ ત્રીજા વોર્ડમાં હતા. માથિયાને નિયમ તો હું કોઈને ઓળખતો જ નથી. યાના નામે દારૂ હતી કોણ લઈ ગયું? દારૂ તો બા હું મારા નામે જ લઈ જાય, પણ મને એમ કે વોટ આલશે, પણ મારા બેટા ગદ્દાર નીકળ્યા. બરોબર બાપુજી હા ત્રીજા વોર્ડનું કે છે, ત્રીજા વોર્ડમાં તમારો ને મારો વોટ આવે છે. ત્રીજા વોર્ડમાંથી વોટ જ એક આવ્યો છે બહારનું. હે તો 3 વોટ તારા ઘરના ચોથી. આપણે તો કઈ ઓલી પાર્ટી નહીં આવી હોય ને. આ તો કહું મારું બૈરું મારું નથી માન મારે હાવનું કીધું જ કરે છે. એટલે તે તોય કેવો છે? મતલબ કે કેટલા લાખનો દારૂ વેચ્યો? 260 260. એમાંથી ત્રીજા વોર્ડમાં કેટલો વેચ્યો? 40,000 નો. 40,000 નો. એટલે 40,000 નો આના એક વોટ હારું કરી, એક વોટ હારું કરી 40,000 નું દારૂ ખાલી કરી દેજો. બા મેં પૂરેપૂરી કોશિશ કરી હતી. એક વોટ નો બને. ડેલિકેટ માં આપણે વીતી જા. એ, તું અત્યારે દાદે ભાઈ બાપુજી તું અરે બનાવના મૂડ માં વીતી જા હા વીતી. કોણે કીધો? મેં કીધું હું જોઈને આવ્યો. પણ સાચો વોટથી પહાડ હતા આપણે તો. આ તોય આગળ થઈ ગયા આપણે. 1000 માંથી કેટલા વોટ આવ્યા આપણે? 950 વોટ ખાલી 50 વોટ સામે વાળા જો છે. શું વાત કરે છે? ઉવે બાપુ લીલા વોટ વાળા તો રંગરાશો છે. ઓપડોને જેટલો વોટ આલ્યો છે આપણે જીતી જા. અરે વાહ. ડેલિકેટ જિંદાબાદ, ડેલિકેટ જિંદાબાદ. ડેલિકેટ હેલો તું ડીજે મંગાવજો રો ફટાફટ. દીધી જા આપણે. વડનગર ભેગો એક મિનિટ હો. હા બાપુજી કહો કે આપણા ગામમાં ઓલી હતું ડુસીનું મેણું છું છે 4 દાડા પહેલા ખબર હોય તો. એટલે ઢોલ ને ડીજે ને બીજે ને બધું હવે હમણાં પડતું મેલો નથી વગાડવું કોઈ. આથી તો મોટી પણ તોય આપણે તો રાખવું પડે ને બધા દેવા આપણે ન થાય કહો. તો દાદા તો ચરકટને બોલાવતો આવજે. ડીજે બીજે સબ કરાવી નાખજો પાછું. અવાજ બવાજ ના આ બધું એવું કશું આપણે ઉબાડો ડેલિકેટ વાંચન બંધ કરાવવાનું કરો. ડુસી જાતી રહી છે તને તો ખબર છે ને 4 દાડા હારું હારું છું ને રાતી રહી એમાં તો. હારું છું એટલે કેમ છે હારું છું એટલે? ઈ હાથું ડૂસી હતી ને એટલા દાડા આપણે મીટિંગમાં ક્યારેય નથી આવી. બીજાની મીટિંગમાં લઈ લઈને ઓલું ઠોચ્યું છે. અને વોટ તો શું આવ્યું છે એનું? અરે ગમે એમ હોય પણ આપણે તો અહીંયાથી એવું નથી થવાય ને. આપણે તો ભઈ રાખવું જોઈએ એટલે ચમના થવરા એટલે એ ત્રીજા વોર્ડમાં જ હતા. હા. ત્રીજા વોર્ડ તો એ પપ્પા મારો નહીં કેતો, મેં તો તમારો ખાધો પીધું એ ઘણું કીધું. ના મો તો તમારે એક વોટ તો મારું છે. આપણે છે ને ડીજે બીજે બંધ કરવાનું થતું જ નથી. આમ દે ન્યુ વર્ષે તો પહોંચી પ્રીતિ. હા. અને હવે આમ દે ન્યુ વર્ષે લાવડી હતી આપણે ગોટા બનાવતા. આપણે મોટી લીડ અરે ના ડેલિકેટમાં ના કાંઈ નહીં. આજકાલના છોકરો છો તો કોઈક વાતનો હોબળો સમજો. આ 4 વખત ડેલિકેટમાં એમને એમ નથી જીત્યો. જો આમ ઢોલ વગાડ્યો હોત તો કોકના મર્યા પાસે હે તો પેલો ભિખારીથી ભીખ માંગતો હોત. હે હું બધા મારા દરેક હોટણી જઈને આમ ભીખ માંગવી પડે. વોટ આલો તો ભગવાનના નામે વોટ આમ પણ કર્યું છે. આબરૂ ઉપર કોલર ઓછા કરીને જ ભર્યા છે ચમ. વાત તો હાસી છે. ચરકટ બંધ રહો. આમ જીત્યા. એ, તો સામ દામ દંડ ભેટ બધું રાખવું પડે. તારા જેવા ત્રીજા વોર્ડનો એક માણસો 40,000 નો પડી જાય કે નહીં? હે તો અમારા તો ઘર બેસી જાય અંદર. આ પ્લાસ્ટર કરો પ્લાસ્ટર ચમદી થતું 40,000 તો પ્લાસ્ટર ના તો ખાઈ ગયો છે. ચરકટ બંધ કરાવજો. નથી આપણે બીજે બંધા બધું એ શાંતિથી બધું પતાવો. કોણ પણ ડીજે નહીં વગાડવું. નોર્મલ 8-10 માળા લાવતો રહી પહેરાવતો તમે તાર રેડી. એવું છે ને તો આપણે 15-20 દાડા ચીડ દે કરવું છે. 12 દિન એકાંત બધે કરવું છે કરશે આપણે. ના બરોબર છે. અમને પાર્ટી વાળા મોટી મીટિંગ બીજી બોલાવશે તો અહીંયા આપણે જે વગાડવું અહીંયા વગાડ દો. અને હવે ગામમાં કશું ચૂ થામું થયું નહીં. મોશે પપ્પા હા અમને તમે માર્યો જ છે ઘણો. એક મળે છે. યાર તું જાન ભાઈ હું હોદે આલી રહ્યો તો અત્યારે ઢોલ બીજું નથી રાખો. બીજું દેખો પડ્યું છે પણ હોદે અત્યારે તૈયારીઓ કરવાની બધી તું હોદે લઈ જા મને ફોન કરીને મળો. મળી જાય સીધા પાકું? હવે ઢોલ બીજું નહીં. એટલે ના ન પાડી તમે પછી હું છાય છ હું છાય અને હજી તો સરપંચની ચૂંટણી લડવાની છે ખબર છે ને. પણ એમ કે કોઈ કોમ નહીં આવી ડૂસી આપણે. આ હુરો કાકોની ચા છે એટલે હું થોડી તૈયારી કરું. આપણે બીજો સાપણ એવું તો કરાવવું પડશે ને બધા. એટલે આપણે ત્યાં લોહી પીધો પીધો હોદે આવદે ને હું અત્યારે મારે વેલા નથી. મારે બધી તૈયાર કરે. તું મને ટોમ્પ કરે હું હોદે બી આલીશ.
એમ કેમ ફોટોની બીજા પા ખરેખર પગી જોવે છે ને તારો ડોહો આ ચોથી ટર્મમાં દીજો ઉપર બેઠી બેઠી ઘરો તો લેતી છે ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ જીતી ગયા ભાઈ જીતી ગયા ડેલિકેટ જીતી ગયા પેલા બાપુજી ના સૌતા મોટા કેરીઓ કાલી પીતા જીતી ગયા ભાઈ જીતી ગયા ડેલિકેટ જીતી ગયા બાપુજી જીતી ગયા ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ પડી જા એ પડી જા પડી નહીં જા વીતી જા ભાઈ વીતી ડેલિકેટ અલ્યા પડી નહીં જા વીતી જા ભાઈ ડેલિકેટ જિંદાબાદ પડી જા હે હા એટલે એમાં શું છે ઠીક હવે પડી જાય કેમ કેમ છું આ બલાજુ નહીં ને તો બાજુ શું કે હરખ હતો કે એક મિનિટ હો. હોય તો એક મિનિટ આમાં સ્વાગત હોય આવા એટલે સ્વાગતમાં મને મારશો પણ તમે હરખ હતો કે ડેલિકેટ બા હેડો ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ ડેલિકેટ જિંદાબાદ જીવતા રહેવા જઈએ તો દેવા જિંદાબાદ જિંદાબાદ અરે બાવા જીતી ગયા છો આપણે ચો જાશે મુખીને બધા ક્યાં બેઠા છે કરી આવીને બેઠા છે તાળીએ રાહુલ છોકરાને ક્યાં મેલ્યા હોય આવું બધું ન કરવાના હોય ખબર છે ને ફતો ડોશીનું મેણું થઈ ગયું છે મુખીબાની તમે પાણી ના કરી સ્વાગત અમે ઓય બેહો તમે અમે પાણી લાવો બેહો બેહો અંદર બેહો 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 ઢાઢા પડો હું હવા નાખું પાણી લાવો આવી સેવા હવા હવાઈ કરે તો ડેલિકેટનું 4 કિલો વજન વધારો હોત નકાઈ 80 કિલો તો અમે રોજ સેવા કરો તને શું પારો પડ્યો ઉપાડ્યા તમે બસ કરે વા વાયરલેસ ભાઈ એ બા જીજા બાપુજી એક દી વેલા શું હગઈ જાને તો તારું ભાડ ને પહેલું એનું હું કરીશ હું આંગળી એના હામી કરો 4 આંગળી મારા હામી આ ભાવમાં કાઢો તો તારું થાઉં ચટકડું એને કટકો લાવીને આલે જાય હેડે જગવાલ દે જો બા મારવું હોય તો તમે મારી નાખો આખો દાડો હું તમારે પગ દબાવું બધું કરો એ પડું આટલું નહીં એટલે પણ કીધું તો છે પણ તો ઘડી ઘડી તો હમણાં મહેમાન આવતા હશે સારું લાગે છે આ બધું પણ હું આઈ નહીં પીવું ચૂંટણી પછી તો ઠીક પહેલા તો ઠીક છે પછી રાચી આવજે મોડો મળી જાય પાતળું કહેતા હતા નાલવાનું કોને હું નહીં આવું પત્ની આવું વજુ ઘટ્યું છે ને હા આપણે જેમ કે સવારમાં ખાવા રોટલો ખાવા બેઠા ને વજુ ઘટું કૂતરામ નાખે એમ જેમ વજુ ઘટું પડ્યું છે ને બધું તરાવી જાઉં બા હું હદાય છેલ્લી તમારી સેવા કરું જેટલો તમારો પગ દબાવું છું હું એક કટકો મને જગુ આ કટકો બીજો પડ્યો તો હાલ દે પણ કે આ પગ દાબી દાબીને દુખવા લાવશે રો લે જકો આ કટકો લે ચરકટ લઈ આવ્યો એટલે હું કૂતરો બીજો નહીં એમ બા કે કોને એમ કે આપણે ઓમદે હમણાં આજ છોટણી બધો માહોલ હતો ને સવારથી કોઈ થોણો ખા શાંતિ હા પેહો પાઇપીને સોણો ખા કરી પા તને કટકો નહીં આ ફાલો ભાગો અડધો હા અરે હા જોના આવ્યો હા જા મુખીને બધા ક્યાં બેઠા છે માડમાં બેઠા આપણે પાડશે નહીં ચાલે ને પાછો હમણાં વળી નો આવશે માડમાં લોક માર દો પો
પીરે પીરે પૈસા તું પીસ તો મને પીવા મળશે પીરે. લાવો લો ડેલિકેટ બા. ડેલિકેટ બા બાઓ ક્યાં જા છેતરી ગયા. આજથી દારૂ પીવાનું જ બંધ, કાલથી ફેર ચાલુ કરશે.